નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, છેલ્લે આપણે 2x2 પ્રકારના નિશ્ચાયક માટે સહઅવયવ શ્રેણિકની વાતો કરી હતી। આજે આપણે 3x3 માટે વાતો કરીશું। તો હું કોઈ એક 3x3 નિશ્ચાયક લઉં તો એના માટે એક ચોરસ શ્રેણિક છે, એ 3x3 ચોરસ શ્રેણિક છે। તમને આ ચોરસ શ્રેણિકનું સ્વરૂપ તો ખબર જ છે। તો થિયોરિકલ બાબતો છે, બરાબર ધ્યાનથી સમજજો। આપેલ શ્રેણિક A11 A12 A13 A21 A22 A23 A31 A32 અને A33 તમે જાણો છો। હવે દરેક ઘટકના સહઅવયવો હું લખું ને તો અહીંયા કેપિટલ લેટરમાં લખવા જોઈએ। અને સહઅવયવો કેમ મળે તમે જાણો છો। આ સહઅવયવો મેળવવાની રીત શું છે? Aij બરાબર -1 ની I પ્લસ j અને ગુણ્યા Mij। ખબર છે ને આ સૂત્ર? આ તો આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા। તો એ સૂત્રના ઉપયોગથી આ બધા જ સહઅવયવો મેળવવાના અને બધા સહઅવયવોનો પરિવર્ત શ્રેણિક લેવાનો, તો આપણને એનો સહઅવયવ શ્રેણિક મળે। અને સહઅવયવ શ્રેણિકને જ આપણે નામ આપીશું એડજોઇન્ટ એ। તો આ એડજોઇન્ટ એ હવે કઈ રીતે મળે છે મિત્રો જુઓ, આ દરેક ઘટકોના સ્થાને સહઅવયવો લખી નાખો। A11 A12 A13 A21 A22 A23 A31 A32 અને A33 અને તેનો પરિવર્ત ખાસ ધ્યાન રાખો, તેનો પરિવર્ત લેવો પડશે। પરિવર્ત એટલે શું એ હવે તમે જાણો છો। દરેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાની। તો પહેલી હાર પહેલો સ્તંભ બની ગઈ, બીજી હાર બીજો સ્તંભ બની ગઈ અને ત્રીજી હાર ત્રીજો સ્તંભ બની ગઈ। તો આ રીતે તમને શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મળે છે। તો આ ખાસ ધ્યાન રાખજો, આ રીતે કોઈ પણ 3x3 શ્રેણિકનો એડજોઇન્ટ એટલે કે સહઅવયવ શ્રેણિક નક્કી કરી શકાય। તો આ વ્યાખ્યા પરથી આપણે દાખલા ગણીશું। ત્યાર પછી મહત્વની વ્યાખ્યા છે મિત્રો સામાન્ય શ્રેણિક। નામ પરથી જેમ લાગે કે સાવ સામાન્ય હશે, પણ અહીંયા સામાન્ય શ્રેણિકનો અર્થ નન સિંગ્યુલર મેટ્રિક્સ એવો કરવાનો છે। તો આના માટે કોઈ પણ ચોરસ શ્રેણિકનો જો નિશ્ચાયક અશૂન્ય હોય, અશૂન્ય એટલે કે નોટ ઇક્વલ ટુ, તો જેને મૂલ્ય હોય ને, ટૂંકમાં ચોરસ શ્રેણિકનું મૂલ્ય શૂન્ય ન થવું જોઈએ। અને ચોરસ શ્રેણિકનું મૂલ્ય એટલે જ ડિટર્મિનેટ અથવા નિશ્ચાયક। તો નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 થાય તો એવા કોઈ પણ ચોરસ શ્રેણિકને આપણે સામાન્ય શ્રેણિક તરીકે ઓળખીશું। હવે આપણે આગળ વધીએ। આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો, હમણાં જ આપણે વ્યસ્ત શ્રેણિક ભણવાનો છે, એના માટે આ જરૂરી છે। ત્યારબાદ તેને અનુરૂપ ઘણા બધા પરિણામો છે। અહીંયા કુલ 3 પરિણામો મેં લખ્યા છે, જેમાં પહેલું પરિણામ, આ પરિણામ JEE માટે પણ ખૂબ મહત્વનું છે। અને બીજું આપણે વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા આપવી છે એના માટે પણ મહત્વનું છે। જો એ કોઈ ચોરસ શ્રેણિક હોય તો શ્રેણિક એ ગુણ્યા એડજોઇન્ટ એ। એડજોઇન્ટ કેમ મળે હમણાં જ આપણે ભણ્યા કે ભાઈ બધા જ ઘટકોના સહઅવયવો લખો અને એનો પરિવર્ત લઈ લો। તો શ્રેણિક એ ગુણ્યા એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ગુણ્યા એ, અને આ બંનેનો ગુણાકાર કરશો ને મિત્રો તો તમને નિશ્ચાયક એ ગુણ્યા આય મળશે। આ બહુ ઇન્ટરેસ્ટિંગ પરિણામ છે, એટલે કે એનો નિશ્ચય, અહીંયા આને માનાંક સમજવાની ભૂલ કરતા નહીં હો। આ નિશ્ચાયક એ ગુણ્યા આય છે, શ્રેણિક એ ગુણ્યા એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ગુણ્યા એ અને બરાબર નિશ્ચાયક એ ગુણ્યા આય, આ રીતે થશે। અને મિત્રો એડજોઇન્ટ એનો નિશ્ચાયક શું થાય, તો એનું આપણી પાસે ખરેખર તો આ સૂત્ર છે, નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયકમાં એ રેઝ ટુ n-1। હવે ધારો કે શ્રેણિક 3x3 છે, તો મિત્રો નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એનો સ્ક્વેર। આ બાબતનો અભ્યાસ આપણે JEE ના MCQ સોલ્વ કરશું ત્યારે ફરી પાછો કરશું, કારણ કે JEE ની પરીક્ષામાં પણ આ સૂત્રનો વારંવાર ઉપયોગ થાય છે। એટલે આને તમારે સૂત્ર તરીકે યાદ રાખવાનું છે કે નિશ્ચાયકમાં એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એ રેઝ ટુ n-1, જ્યાં n એ ચોરસ શ્રેણિકની કક્ષા દર્શાવે છે। મિત્રો આ બંને પરિણામો ચોરસ શ્રેણિક માટે જ છે, ખાસ યાદ રાખો, કારણ કે આપણે હવે આગળ એવી ચર્ચા કરવાના છીએ કે ચોરસ શ્રેણિક હોય અને એ પાછો સામાન્ય શ્રેણિક હોય તો જ એના વ્યસ્તનું અસ્તિત્વ છે। ચાલો મિત્રો, પણ એની પહેલા એક મહત્વનું પરિણામ જોઈ લઈએ। નિશ્ચાયકમાં બે શ્રેણિકનો ગુણાકાર, આ A અને B શ્રેણિક છે, ચોરસ શ્રેણિકો, અને આ તેનો નિશ્ચાયક દર્શાવે છે। તો એને બે અલગ અલગ નિશ્ચાયકના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય એવું આ પરિણામ કહે છે।
તો મિત્રો આ સાથે આ ત્રણે ત્રણ JEE ને લગતા પરિણામો અહીંયા પૂરા થાય છે. હવે મિત્રો આ પરિણામ ખાસ યાદ રાખજો, આપણે આ પહેલા પરિણામ પરથી આપેલ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક નક્કી કરવાના છીએ. તો હવે આપણે સૌથી મહત્વના ટોપિક પર જઈએ છીએ કે ભાઈ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક. ચાલો આપણે મિત્રો વ્યસ્ત શ્રેણિક તરફ જઈએ. વ્યસ્ત શ્રેણિક, વ્યસ્ત શ્રેણિક. તો પેલા વ્યાખ્યા આપણે જોઈ લઈએ, પણ એના માટે પણ વ્યસ્ત એટલે આમ તો તમને ખબર, જેમ કે 5 ની વ્યસ્ત 1/5, 6 ની વ્યસ્ત 1/6, એને 6 ઇન્વર્સ એ લખાય. એવી જ રીતે જો ચોરસ શ્રેણિક એટલે કે ચોરસ શ્રેણિક આપેલો હોવો જોઈએ તેનો જ વ્યસ્ત મળશે. જો ચોરસ શ્રેણિક એ સામાન્ય શ્રેણિક હોય, ફરી પાછી શરત, ખાલી ચોરસ શ્રેણિક જ નહીં, સામાન્ય શ્રેણિક હોય તો અને તો જ તેના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે, બાકી નહીં. તેના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. જે એ ઇન્વર્સ વડે દર્શાવાય, એટલે એને લખાય તો શ્રેણિકનો ઇન્વર્સ જ. હવે આપણે આ ઇન્વર્સ નક્કી કરવો છે. બીજું મિત્રો એના પરથી એવું તો કહી જ શકાય ને, સૌથી મહત્વની વાત, જો શ્રેણિક એ નો વ્યસ્ત શ્રેણિક, આપણે એવું માની લઈએ કે બી છે હાલ પૂરતું, જો શ્રેણિક એ નો વ્યસ્ત શ્રેણિક બી હોય તો આપણે આવું કહી શકીએ એ અને બી નો ગુણાકાર આઈ થાય બરાબર બી ગુણ્યા એ થાય જ. એ તો દેખીતી વાત છે મિત્રો. જો શ્રેણિક એ નો વ્યસ્ત બી હોય તો એ ગુણ્યા બી બરાબર આઈ બરાબર બી ગુણ્યા એ થાય. કારણ બહુ સ્પષ્ટ છે, જેમ કે 5 નો વ્યસ્ત 1/5, પણ શા માટે? તો તમે એવું કહી શકો ને 5 ગુણ્યા 1/5 બરાબર 1 થાય જ. તો બસ એ જ કારણથી અહીંયા પણ આવું લખી શકાય. હવે આપણે વ્યસ્ત મેળવવા માટેનું સૂત્ર મિત્રો સાબિત કરવું છે. તો સૂત્ર સાબિત કરવા માટે આપણી પાસે પરિણામો છે જેનો આપણે ઉપયોગ કરીએ. ચાલો, કોઈ પણ ચોરસ શ્રેણિકનો વ્યસ્ત કઈ રીતે મળશે? તો આપણે વ્યસ્ત મેળવવાની રીત, વ્યસ્ત શ્રેણિક એ માટેનું સૂત્ર, આમ તો એની સાબિતી સાથે આપણે જોઈશું. ચાલો પહેલા તો સૂત્ર શું છે એ જોઈ લઈએ. તો એ ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ એ અને છેદમાં નિશ્ચાયક એ, જ્યાં નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0. આ તો આમ પણ હોય જ તો જ એ સામાન્ય શ્રેણિક હોય. કોઈ પણ ચોરસ શ્રેણિકના વ્યસ્ત મેળવવા માટેનું સૂત્ર એ ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ એ છેદમાં નિશ્ચાયક. હવે આ સૂત્ર કઈ રીતે આવ્યું એ આપણે જોઈ લઈએ. તો એના માટે આપણી પાસે એક સરસ મજાનું પ્રમેય છે. સૌથી પહેલા તો એનો વ્યસ્ત જો એ ઇન્વર્સ હોય તો આપણે એવું કહી શકીએ ને કે એ ગુણ્યા એ ઇન્વર્સ બરાબર આઈ થાય. તો આપણે જાણીએ છીએ કે એ ઇન્વર્સ ગુણ્યા એ બરાબર આઈ થાય. આ તો આપણે જાણીએ જ છીએ. હવે મિત્રો હું સૌથી પહેલું કામ કરીશ, બંને બાજુ એડજોઇન્ટ એ વડે ગુણી નાખું. મિત્રો મારે આ સૂત્રની પાછી જરૂર છે. એ ગુણ્યા એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એ ગુણ્યા આઈ થાય કે નહીં? તો હું બંને બાજુ નિશ્ચાયક એ ગુણ્યા આઈ અથવા તો આઈની કિંમત લખી નાખું અને લખવાનો પ્રયત્ન કરું. તો જ્યાં આઈ બરાબર આપણે એ ગુણ્યા એડજોઇન્ટ એ લખી શકીએ કે નહીં? એ ગુણ્યા એડજોઇન્ટ એ. મિત્રો ફરી પાછું આ પરિણામ જુઓ. એ ગુણ્યા એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એ ગુણ્યા આઈ લખી શકાય. તો એ ગુણ્યા એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એ ગુણ્યા આઈ, આવું આપણે લખી શકીએ. તો હું બંને બાજુ નિશ્ચાયક એ વડે ગુણાકાર કરી નાખું. જુઓ, ખાસ ધ્યાન રાખજો, હું આ પરિણામમાં નિશ્ચાયક એ વડે બંને બાજુ ગુણાકાર કરીશ. તો મારે આ રીતે લખવું પડે, નિશ્ચાયક એ ગુણ્યા એ ઇન્વર્સ ગુણ્યા એ બરાબર નિશ્ચાયક એ ગુણ્યા આઈ. કારણ પરિણામ 1 ને
આપણે નિશ્ચાયક એ વડે ગુણી નાખ્યા અને નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 જ છે ને મિત્રો, તો તેના વડે મેં ગુણી નાખ્યા બરાબર. એટલે નિશ્ચાયક એ ગુણ્યા એ ઇન્વર્સ ગુણ્યા એ બરાબર નિશ્ચાયક એ ગુણ્યા આઈ. હવે નિશ્ચાયક એ ગુણ્યા આઈ એને ફરી પાછું એ ગુણ્યા એડજોઇન્ટ એ લખી શકાય કે નહીં? તો નિશ્ચાયક એ ગુણ્યા એ ઇન્વર્સ ગુણ્યા એ બરાબર નિશ્ચાયક એ ગુણ્યા આઈ એને એ ગુણ્યા એડજોઇન્ટ એ અથવા એડજોઇન્ટ એ ગુણ્યા એ લખી શકાય. તો સામે સામે આ ગુણાકારનો એ દૂર કરી નાખીએ તો એ ઇન્વર્સ બરાબર એડજોઇન્ટ એ અને છેદમાં નિશ્ચાયક એ. મિત્રો આ બહુ સરસ મજાનું સૂત્ર બની ગયું કોઈ પણ ચોરસ શ્રેણિકનો વ્યસ્ત મેળવવાનું. હવે આના પરથી પણ કેટલાક પરિણામો છે જે ખાસ આપણે યાદ રાખશું. આના પરના પરિણામો, આ પરિણામોની આપણે એક ટૂંકી યાદી બનાવી લઈએ. હવે આપણને નિશ્ચાયકનો વ્યસ્ત મેળવતા આવડી ગયું, પરંતુ સૌથી પહેલું પરિણામ એ ખાસ યાદ રાખજો. ધારો કે બે શ્રેણિકના ગુણાકારનો વ્યસ્ત મેળવવો છે તો સૂત્ર કંઈક આમ બનશે, બીનો વ્યસ્ત અને ગુણ્યા એનો વ્યસ્ત. આ ખાસ ધ્યાન રાખજો, બીનો વ્યસ્ત ગુણ્યા એનો વ્યસ્ત કરો તો આ રીતે મળે. બીજું પરિણામ, ધારી લો કે શ્રેણિક એ ના વ્યસ્તનો પણ પરિવર્ત શ્રેણિક છે. શ્રેણિક એના વ્યસ્તનો પરિવર્ત, તો એને શ્રેણિક એના પરિવર્તનો વ્યસ્ત કહી શકાય. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ બધા જ પરિણામો સાબિત કરી શકાય તેવા છે. ત્યાર પછી ત્રીજું અને મહત્વનું પરિણામ એ એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ છે. એટલે શું ખબર છે? એના સહઅવયવનો પણ સહઅવયવ શ્રેણિક. તો એના માટેનું આપણી પાસે સૂત્ર છે, આ માત્ર ZE માટે છે. નિશ્ચાયક એ રેસ ટુ n-2 અને ગુણ્યા એ. આ પરિણામ ZE માટે ખાસ અથવા તો ZE માટે મિત્રો મેં આ તમારા માટે સાચવી રાખેલું પરિણામ છે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. આ પરિણામનો આપણે આગળ જતા ઉપયોગ પણ કરીશું. અને ત્યાર પછીનું પરિણામ, હજી આપણી પાસે પરિણામોના ઢગલા છે. હજી આમ તો બે પરિણામો છે. ધારો કે એડજોઇન્ટ એ બી તમારે શોધવું છે, તો જેમ કેમ એ બી ઇન્વર્સમાં બી ઇન્વર્સ એ ઇન્વર્સ, તો તમે સમજી ગયા હશો અહીંયા પણ એડજોઇન્ટ બી પહેલા અને ગુણ્યા એડજોઇન્ટ એ. આ બધા જ પરિણામો તમે ઉદાહરણ દ્વારા સાબિત કરી શકો છો. તો આ ચોથું પરિણામ પણ ખાસ યાદ રાખો. અને છેલ્લું પરિણામ એડજોઇન્ટ એ નો ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત. એડજોઇન્ટ એ નો ટ્રાન્સપોઝ આ રીતે આપણે નક્કી કરવું હોય તો એડજોઇન્ટ એ નો ટ્રાન્સપોઝ આખાનો એને માત્ર તમે એડજોઇન્ટ એ ટ્રાન્સપોઝ કહી શકો. આ ખાસ ધ્યાન રાખજો. એટલે કે એ એડજોઇન્ટ એ આખાનો ટ્રાન્સપોઝ પરિવર્ત લો કે એના પરિવર્તનો એડજોઇન્ટ લો, એ બંને એક જ બાબત થઈ, એ તમે સાબિત પણ કરી શકો છો. તો મિત્રો આ સાથે આ વ્યસ્ત શ્રેણિકને લગતા બધા જ પરિણામો પૂરા થયા. આજના આ થિયોરીના સેશનના તમામ પરિણામો ખૂબ જ ઉપયોગી છે, જેના આધારે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલા ગણી શકશું. તો હું અપેક્ષા રાખું છું કે તમને આ બધા જ પરિણામો ખાસ સમજાઈ ગયા હશે અને આવતા લેક્ચરમાં તમે એની મદદથી વ્યસ્ત પણ મેળવી શકશો. થેન્ક યુ વેરી મચ.